હેલો ફ્રેન્ડ્સ, હેર ટ્રીટમેન્ટ જેવી કે બોટોક્સ, નેનોપ્લાસ્ટિયા, સ્મૂથનિંગ, કેરેટીન આ ટાઈપની ટ્રીટમેન્ટો બધા માટે સેફ છે? તો ના. જે લોકોને સ્કાલ્પની કન્ડિશન જેવી કે વધારે પડતો ડેન્ડ્રફ છે, હેર એકદમ પતલા છે, હેરમાં ગ્રોથ અથવા તો વોલ્યુમ ઓછું છે, જે લોકોને સ્કાલ્પના સોરિયાસિસ છે એટલે કે તમને સ્કાલ્પમાંથી પોપડીઓ ઉખડે છે, ખૂબ જ ખંજવાળ આવે છે, અથવા તો હેરમાં એલોપેશિયા છે, હેરમાં ખરજવું છે, અથવા તમને કોઈ ફંગલ ઇન્ફેક્શન છે, તો આવા કેસમાં સ્કાલ્પ ઓલરેડી ઇન્ફ્લામેશન વાળું છે અને ડિઝીઝ કન્ડિશનમાં છે, જેથી તમારે હેર ટ્રીટમેન્ટ આ ટાઈપની અવોઇડ કરવી જોઈએ. કેમ કે જો આ કન્ડિશન સાથે હેર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આ કન્ડિશનમાં વધારો થઈ શકે છે. એટલા માટે પહેલાં તમારે સ્કાલ્પને કરેક્ટ કરીને પછી જ કોઈ પણ કેમિકલથી ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અને બીજું કે જો બ્રેસ્ટ ફીડિંગ અથવા તો પ્રેગ્નન્સી છે તો આવા કેસમાં પણ સ્ટ્રોંગ કેમિકલ અવોઇડ કરવા જોઈએ.